નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ ન્યૂઝ નામના યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા। સૌથી પહેલાં તો આપણું આ એક બીજા નંબરનું ચેનલ છે, મેન ચેનલ આપણું ખેડૂતભાઈ, અને ત્યાર પછી આ ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ જે તમારી ડિમાન્ડ ઉપર બનાવવામાં આવેલું છે। ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આ ચેનલ ઉપર તમને આવા જ નવા પાકોના સર્વે, જેમાં આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે તેમજ ખેતીને લગતા નવા સમાચારો, નવા અપડેટ મળતા રહેશે। એટલે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા જેટલા મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો। આજનો આ જે સર્વે છે ખૂબ જ મોટો એવો સર્વે છે અને આપણે એક મંથની આસપાસ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં કવર કરેલી છે અને આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી રહેશે એની ખાસ તમને આ વિડીયોમાં માહિતી મળશે। સૌથી પહેલાં આપણે તલના બજાર ભાવ છે એની વાત કરશું, તલના અપડેટ છે એની વાત કરશું, ત્યાર પછી આપણે કપાસની વાત કરશું અને કપાસ, મગફળી, ત્યારબાદ ધાણાની પણ વાત કરવાના છીએ, જીરાની વાત કરવાના છીએ। બધી માહિતી એકદમ વિસ્તૃતથી જાણીશું। અત્યારે પરિસ્થિતિ કેવી છે, આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી રહેશે, માર્કેટિંગ યાર્ડો બંધ છે તો માર્કેટિંગ યાર્ડો ખુલશે પછી કેવી પરિસ્થિતિ રહેશે, બધી માહિતી આજે આપણે વિડીયોમાં મેળવશું। જીરાના ભાવ છે એમાં પણ ઘણો મોટો ઘટાડો થયેલો છે, તો હોળી પછીના જે દિવસો આવી રહ્યા છે એમાં ભાવ કેવા રહેશે, બધી માહિતી વિસ્તૃતથી મેળવશું। પણ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો। આ ચેનલને તમારે ખૂબ જ સપોર્ટ દેવાનો છે, કારણ કે જો તમારો સપોર્ટ નહીં મળે તો આપણે આ ચેનલ ઉપર જે સર્વેના વિડીયો મૂકવાના ચાલુ કરેલા છે બંધ કરી દેશું, કારણ કે તમારી જ ડિમાન્ડ ઉપર આ ચેનલ આપણે બનાવ્યું હતું। એટલે જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો। આ વિડીયો ઉપર આપણે 30,000 વ્યૂઝનો ટાર્ગેટ રાખશું અને 3,000 લાઇકનો ટાર્ગેટ રાખશું। એ પૂરો થશે એટલે ફરીથી તમારા માટે એક ધમાકેદાર, એકદમ એક્યુરેટ નવો સર્વે લઈને આ ચેનલ ઉપર મૂકશું। તો ચાલો આગળ વધીએ, શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો તલની બજારની। એપ્રિલમાં તલ બજાર કેવી રહેશે? તલની ઓછી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આગળ જો વિસ્તૃતથી વાત કરીએ તો સફેદ તલની બજારમાં લેવાલીનો અભાવ હોવાથી ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં તલની આવકો ઊંઝામાં 400 થી 500 ગુણીની અને સૌરાષ્ટ્રમાં 500 ગુણીની આવકો થઈ હતી। તલની અત્યારે વેચવાલી બહુ ઓછી છે અને ખેડૂતો પાસે પણ બહુ માલ પડ્યો નથી। આયાતી તલની જો વાત કરીએ તો સ્ટોક હજુ બજારમાં પડ્યો છે, પરંતુ તેની વેચવાલી બહુ ઓછી આવી રહી છે। તલમાં હવે નજીકના સમયમાં કોઈ સાઉથ કોરિયાના નિકાસના ટેન્કરો પણ નથી। મોટી નિકાસ જે થવાની હોય છે એમાં પણ આવનારા દિવસોમાં તલમાં કોઈ મોટી નિકાસ નથી, જેથી પરિણામે તલ બજારમાં કોઈ મોટી તેજી મંદી થાય તેવું દેખાતું નથી। એપ્રિલ અંત સુધીમાં ઉત્પાદનના અંદાજો સામે આવશે। જે ઉનાળુ વાવેતર થયેલા છે તલના, એના ઉત્પાદનના અંદાજો છે તે એપ્રિલનો જે અંત આવશે ત્યાં સુધીમાં આપણે જોવા મળી જશે અને એના ઉપર જ આવનારા દિવસોમાં જે બજાર છે તલની એ કેવી રહેશે, એપ્રિલ પછી બજાર કેવી રહેશે, એ બજારો કઈ રીતે આગળ વધશે એનો સંપૂર્ણ આધાર છે એ એપ્રિલના અંત સુધીમાં જે નવા અંદાજો આવશે, ઉત્પાદનના અંદાજો આવશે, વાવેતરના અંદાજો આવશે, તેના ઉપરથી સમગ્ર બજારનો આધાર રહેલો છે। તો આ હતા આજના અને અત્યાર સુધીના સૌથી મહત્ત્વના તલના અપડેટ અને આવનારા દિવસોમાં પણ કંઈક બજાર આવી જોવા મળી શકે। આગળ વાત કરીએ હવે મગફળી બજારની। મગફળી બજારમાં કેવા અપડેટ મળી રહ્યા છે? મગફળીમાં વેચવાલી ઓછી અને ભાવમાં સુધાર જોવા મળી રહ્યો છે। મગફળીમાં હાલના તબક્કે બજારમાં મોટી વેચવાલી નથી, પરંતુ ડિલિવરીના વેપારો થોડા થઈ રહ્યા છે। આવકો ઓછી હોવાના કારણે જૂનાગઢ યાર્ડમાં ખાંડીએ 100 થી 200 રૂપિયાનો સુધાર મગફળીમાં જોવા મળ્યો છે। આ આખું સપ્તાહ માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યા હતા, જે તમે પણ જાણો છો, માર્ચ એન્ડિંગના કારણે માર્કેટિંગ યાર્ડો છે એ બંધ રહ્યા હતા અને આગામી સપ્તાહથી વેચવાલી વધારે આવે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે। મગફળી બજારમાં સ્ટોકનો માલ અને ખાસ કરીને ખેડૂતોના માલની વેચવાલીમાં વધારો થઈ શકે છે અને હાલના તબક્કે મગફળીમાં કોઈ મોટી હલચલ જોવા મળે તેવા સંજોગો પણ નથી। વધારે આવકોના કારણે ભાવમાં થોડો દબાવ જોવા મળી શકે તો એના માટે કોઈ નવાઈની વાત નથી, કારણ કે આવનારા દિવસોમાં હવે માર્કેટિંગ યાર્ડો ચાલુ થશે
અને ત્યાર પછી ખેડૂતોનો માલ અને સ્ટોકિસ્ટોનો માલ છે બજારમાં આવતો જશે અને આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ વધશે, જેથી કરી અને મુંડા પડે એવી પરિસ્થિતિઓ પણ મગફળીમાં જોવા મળશે, જેના કારણે આવકોમાં વધારો થશે અને જો આવકોમાં બહુ મોટો વધારો થશે તો ભાવમાં હજુ દબાણ થાય તો એ કોઈ નવાઈની વાત ન કહી શકાય। તો આ હતા આજના મગફળીના સૌથી મહત્વના અપડેટ। વાત કરીએ હવે કપાસ બજારની। કપાસમાં ભાવ કેવા રહેલા છે, કઈ રીતે અપડેટ મળી રહ્યા છે। કપાસની આવકો છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બજારમાં હવે આવનારા દિવસોમાં સંજોગો કેવા રહેશે એની થોડીક વાત કરીએ તો રૂની બજારમાં હાલ કોઈ ખાસ મૂવમેન્ટ ન હોવાને કારણે ભાવ સ્ટેબલ રહ્યા હતા। માર્ચ એન્ડિંગને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવકો ઓછી હતી। સ્ટોકના માલમાં જે આવક થાય છે તેના ઉપર હાલ વેપારો થઈ રહ્યા છે। ગુજરાતમાં એક સપ્તાહ માટે મંડીઓ બંધ રહેલી હોવાથી હવે સીધી 2 એપ્રિલથી મંડીઓ ખુલશે, જેના કારણે કપાસની બજારમાં કોઈ મોટા ઉતાર ચઢાવ થાય તેવા સંજોગો બહુ ઓછા દેખાઈ રહ્યા છે। આ વર્ષમાં 15 લાખ ગાંસડીની નિકાસ ઓલરેડી થઈ ચૂકી છે। જે 4-5 મહિનાનો સમય હતો એ જ સમયની અંદર 15 લાખ ગાંસડીની નિકાસ છે એ થઈ ચૂકી છે અને વર્ષ 2023-24ના સમયગાળા દરમિયાન 25 લાખ ગાંસડીની નિકાસ થાય એવા મોટા અનુમાનો પણ લગાવવામાં આવી રહ્યા છે। તો આ છે કપાસની સૌથી મહત્વની અપડેટ। એ જ રીતે આગળ વાત કરીએ ધાણા બજારની। ધાણીમાં કઈ રીતે બજાર રહેલી છે, કઈ રીતે અપડેટ મળી રહ્યા છે। ધાણાની 21 લાખ બોરીની આવકો છે એ પૂરી થઈ ગઈ છે। આ વર્ષે ખેતી જગતમાં ધાણીનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે અને ભાવ પણ ઉપર નીચે થતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ચાલુ નાણાકીય વર્ષની માર્ચ એન્ડિંગ સુધીની ધાણાની આવકોની જો વાત કરીએ તો ઓલરેડી 21 લાખ બોરીની આવકો છે એ નોંધાઈ ચૂકી છે। જે આ માર્ચ એન્ડિંગનો સમય છે ત્યાં સુધીની આ વાત છે। એ આ વર્ષ એટલે કે માર્ચ એન્ડિંગ સુધીની છેલ્લી આવકો હતી। હવે જે આવકો થશે તે એપ્રિલ મહિનાથી અને નવા વર્ષની આવકો ગણી શકાશે। હવે એપ્રિલ મહિનામાં નવી આવકો ખોલવામાં આવશે। ધાણાના વેપારીઓના જણાવ્યા મુજબ ભાવમાં વધઘટનો માહોલ હોવાને કારણે ખેડૂતો વહેલી વેચવાલી કરી રહ્યા છે। હવે આગામી દિવસોમાં એપ્રિલમાં ધાણાની આવકો કેવી થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। તો ધાણીમાં જે મહત્વના અપડેટો છે અત્યારે તમારી નજર સામે છે। આ રીતના કંઈક ધાણીના અપડેટ છે અને આવનારા દિવસોમાં આ રીતની ધાણીની કંઈક પરિસ્થિતિ જોવા મળી શકે। વાત કરીએ હવે જીરા બજારની અને આપણા જે ઓલમોસ્ટ બધા જ સર્વે છે એ સર્વેમાં આપણે જીરા બજારની વાત કરેલી છે। તો આજે આ સપ્તાહના અપડેટ મેળવીએ અને જીરા બજારમાં એપ્રિલમાં કઈ રીતે પરિસ્થિતિ જોવા મળી શકે એની થોડીક વાત કરીએ। જીરું બજારના સપ્તાહના જે મોટા અપડેટો છે એની જો વાત કરીએ તો જીરુની બજારોએ આ વર્ષે ખેડૂતોને રાતડા પાણીએ રોવડાવ્યા છે। જે ખેડૂતો ગયા વર્ષે 15,000 ભાવની રાહ જોઈને બેઠા હતા તે જ માલ ખેડૂતો આ વર્ષે 6,000 ભાવ આપે તો પણ વેચી દેવા માંગે છે અને ઘણા ખેડૂતો કે જેઓએ જૂના જીરા સાચવીને રાખ્યા હતા તેઓ 5,000માં આપીને મોઢું મીઠું કરીને નીકળી ગયા છે, કારણ કે જીરાની બજારો છે એ ઘણી બધી નીચે ઉતરી ગઈ છે। આ વર્ષે જીરુંનું બહોળું વાવેતર અને ઓછી ડિમાન્ડના કારણે ભાવમાં 65%થી પણ વધારે ઘટાડો થયેલો છે। એપ્રિલ મહિનાથી ફરીથી જીરુંની આવકો ચાલુ થશે। જીરુંની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર જોવા મળી રહ્યો છે। તો આ હતા આજના સૌથી મહત્વના જીરા અપડેટ। આશા કરું છું કે વિડીયોમાંથી કંઈક માહિતી તમને જરૂરથી મળી હશે અને આ વિડીયો બનાવવા પાછળ મિત્રો ઘણી બધી કલાકો લાગી છે, ઘણો બધો સમય લાગેલો છે, એટલે વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો। 3,000 લાઇક અને 30,000 વ્યૂઝનો ટાર્ગેટ આપણે આ વિડીયો ઉપર રાખશું અને એ જો ટાર્ગેટ આપણો પૂરો થશે એટલે તરત જ તમારા માટે નવા અપડેટ અને નવા સમાચાર લઈને આપણે આવશું, જેમાં આપણે આવનારા દિવસોમાં હજુ પરિસ્થિતિ કેવી રહેશે, કઈ રીતે સુધાર થયેલા છે, કઈ રીતે ઘટાડો થયેલા છે, બધી માહિતી એ વિડીયોમાં મેળવશું। એટલે વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર જરૂરથી કરી દેજો, જેથી એ લોકોને પણ ઘણી બધી પાકોને લગતી માહિતી મળે અને કોઈ પણ માહિતી એનાથી મિસ ન થાય। વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।